સાંભળો, તમને બધું જ ખબર હોવા છતાં તમે મારી સાથે મંદિરે આવ્યા અને મેં ત્યાં બધા લોકોની સામે કેવું ઇડિયટ જેવું વર્તન કર્યું ને, કેવું બોલી. આઈ એમ સોરી. સર પ્લીઝ, આઈ બેગ યુ. તો આમ દરેક નાની નાની વાતે સોરી ના કે. આમાં તે કંઈ ખોટું નથી કર્યું કે તું કંઈ ખોટું બોલી પણ નથી. આ તારું સ્વાભાવિક રિએક્શન હતું. આ જ તો તમારી મોટાઈ છે કે તમે મારા જે વિડીયોને પણ સહજતાથી માફ કરી દો છો. બીજું કોઈ હોય તો માફ ના કરે. તમારા આવા સ્વભાવને કારણે જ હું તમારા પ્રત્યે બહુ પોઝેસિવ થઈ ગઈ છું. હું તો તમારી જેમ આમ કોઈને માફ કરી જ ના શકું. આમ આવી રીતે માફ કરવાની તો મારામાં તાકાત જ નથી. ઓકે સર, જો ભૂલની માફી ના જ મળવાની હોય તો પોતાની ભૂલ, અપરાધ કે પાપ ની કબૂલાત ના કરી લેવી જોઈએ. એટલે મારો અર્થ એ નથી કરેલા અપરાધનો ભાર લઈને જીવતા રહેવું કે માફી મળવાની આશાએ પોતાના અપરાધને કબૂલ કરી લેવો. ભૂલો તો માણસ કરતો જ હોય છે ને, ક્યારેક જાણતા તો ક્યારેક અજાણતા. મેં પણ તો ભૂલ કરી છે અને અત્યારે પણ નક્કી મેં કોઈ ભૂલ કરી છે, એટલે જ તમે આવું બધું બોલી રહ્યા છો. ના કે સર, તારી કોઈ ભૂલ નથી. ભૂલ તો મેં સર, તું શાંતિથી બેસ પ્લીઝ. કે સર, મારે એ કહેવું છે કે સર, મારે તારી સાથે બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત કરવી છે. આઈ મીન, વાત કરવી છે એના કરતા જે કર્યું છે એની કબૂલાત કરવી છે. તમે આ શું બોલો છો? મને કાંઈ સમજાતું નથી. ક્યાંથી સમજાય? મેં તને હજી સુધી કંઈ કહ્યું જ નથી તો ક્યાંથી સમજાય કે સર? પણ એ કહેવાની હિંમત જ મારામાં નથી. પણ તો પણ મારે કહેવું છે કે સર, મારી આ વાત સાંભળ્યા પછી તારે જે નિર્ણય લેવો હોય એ તું લઈ શકે છે. મારું કોઈ દબાણ નથી તને. કે સર, મેં ના શેઠ, બેબી માસીને કંઈક થઈ રહ્યું છે. જલ્દી ચાલો. હે ભગવાન, બહુ બધું દુખે છે. બેબી માસી? બેબી માસી, શું થયું તમને? પ્રમોદ, બેબી માસીએ કંઈ આડું અવળું ખાધું હતું? ના ભાઈ સાહેબ, સાદું જ ખાધું છે. બહુ દુખે છે? હું ડોક્ટરને ફોન કરું. બેબી માસી, તમે શું કામ બીમાર થવાની આટલી સારી એક્ટિંગ કરો છો? એ સાચેમાં ડોક્ટરને બોલાવી લાવશે. અને તમે મારું ટેન્શન ના લો, હું મારું સંભાળી લઈશ ને. અરે ડફોડ, સાચે જ દુખે છે. હે? સાચેમાં દુખે છે? બહુ દુખે છે? હાથ ફેરવી આપું? બીજું કંઈ થાય છે? ચાલો તમે આડા પડો, ઊભા થાઓ. હલો, યસ સર. હા, અમે ત્યાં જ આવીએ છીએ. ઓકે સર. યસ સર, થેન્ક યુ. કે સર, આપણે બેબી માસીને લઈને હોસ્પિટલ જવું પડશે. ચાલો. હા ચાલો બેબી માસી. હવે તમને સારું લાગે છે ને? બાનો ફોન આવ્યો છે. હા બા. ના એડમિટ નથી કર્યા, અમે લોકો તો ઘરે પણ આવી ગયા. ના ચિંતા જેવું કાંઈ જ નથી. મોટી બેનને અત્યાર સુધીમાં 5 ફોન આવી ગયા. દિગ્વિજયનો પણ ફોન આવ્યો હતો. અર્જુને પણ મને ફોન કર્યો હતો. તમને બધાને મેં દોડતા કરી દીધા નહીં?
તને એમ થતું હતું કે બેબી માસી એક્ટિંગ કરી રહ્યા છે. આ શું લાવ્યો? દૂધ. દૂધ પી જા. જો તો કેટલો સુકાઈ ગયો છે. ઓ બેબી માસી, ચૂપચાપ દૂધ પીઓ. ચાલો. હું કઈ બિલાડી છું કે દૂધ પીવું? બેબી માસી પ્લીઝ, આ ઘરમાં મને તમારી બહુ જરૂર છે. તું નક્કામાં મને ડૉક્ટર પાસે લઈ ગયો. તને એમ કે મને એટેક આવ્યો છે. આ થોડી કમટી એસિડિટી નીકળી. મેં તમને તળેલું ખાવાની ના પાડી હતી ને, તો કેમ ખાધું? મેં ક્યાં ખાધું છે? જરીકમ તો પાપડ ખાધો હતો બસ. જરી ગમતો. બેબી માસી, તમે 3 તળેલા પાપડ ખાધા અને મરચાની ચટણી સાથે ભજીયા પણ ખાધા છે ને? મને પ્રમોદે બધું જ કહ્યું. અરે પણ આ વાતાવરણ કેવું સરસ વરસાદનું છે તો. બેબી માસી, હું મજાક નથી કરી રહ્યો. કંઈક થઈ ગયું હોત તો તમને? મને ક્યાં કઈ થયું છે? બેબી માસી, તમને તો જો હું. આ તારા વરને કહી દે હો, આ મને મારવાની બીક ના બતાવે. ચૂપ, એકદમ ચૂપ. હવેથી છે ને ગળ્યું ખાવાનું એકદમ બંધ. ગુલાબજાંબુ, બરફી કશું જ નથી ખાવાનું. પ્રસાદમાં શીરો તો ખવાય ને? ના એટલે ભગવાનને થોડી આપણે ઉપમા ધરાવાય, એમને તો ગળ્યો શીરો જ ધરાવવો પડે ને. તને શેનું હસવું આવે છે? હા, આજથી બેબી માસીનું બધું જ ધ્યાન તારે રાખવાનું છે. એ કશું જ બહારનું આચર કુચર ખાવા ના જોઈએ. એમને જો કશું જ ખાધું છે ને તો તારું આવી બન્યું. રોજ સવારે એમને ચાલવા લઈ જવાના છે. હા, અને ફ્રીજમાં જે કંઈ પણ ગળ્યું પડ્યું ને બધું બહાર ફેંકી દો. હા, સારું. યસ સર. કશું ફેંકી ના દેતી હું. શું બોલ્યા? કઈ નહીં. હું ક્યાં કઈ બોલી કઈ નથી બોલી. ફ્રીજમાં જે કંઈ પણ ગળ્યું પડ્યું હોય ને એ બધું જ બહાર ફેંકી દેવાનું. કેસર. હા હા, ફેંકી દઈશ. ચલો, દૂધ પીઓ. પીઓ. તમે શાંત થઈ જાઓ ને. તમે આમ ગુસ્સો ના કરો અને બેબી માસીની જરાય ચિંતા ના કરો. હવેથી હું એમનું ધ્યાન રાખીશ. હું એમને રોજ સવારે ચાલવા માટે પણ લઈ જઈશ. તમે ટેન્શન ના લો. ચલો, ચૂપચાપ દૂધ પીઓ અને સૂઈ જાઓ. બેબી માસી, ફોજદાર આ વખતે તમારા પર બરાબરના ગુસ્સે થયા છો. મારા દીકરાને મારી બહુ ચિંતા થઈ રહી છે. તો સિરિયસ થઈ જાઓ હવે. જો એ દૂધ મૂકવા જાઓ છો, ચલો દૂધ પીઓ. નથી પીતા? ઉભા રહો. ફોજદાર! એ ચાંપલી! તો પીઓ દૂધ. પીવું છું. બસ પૂરું કરો. બસ એક લાસ્ટ સિપ. ગુડ ગર્લ. હવે સુઈ જાઓ. તું જા, હું સુઈ જઈશ. સુઈ જજો. તું બેબી માસીના રૂમમાં જ રોકાઈ ગઈ હતો? હા, હું એમની જોડે જ રહેવાની હતી, પણ પછી બેબી માસીએ કહ્યું કે હવે ઠીક છે તો તું જા. સારું. તમે હવે બેબી માસીની તબિયતની જરાય ચિંતા ના કરો. ઓકે. સાંભળો ને, તમે કંઈક વાત કરતા હતા ને, તમે કંઈક કબૂલ કરવાના હતા, પણ પછી બેબી માસીની તબિયત ખરાબ થઈ ગઈ અને પછી વાત તો અધૂરી જ રહી ગઈ.
તમારે નેહાબેન વિશે કંઈક કહેવું હતું ને? તમે જ્યારથી આવ્યા છો ત્યારથી મને એવું જ લાગે છે કે તમારે નેહાબેન વિશે જ કંઈક કહેવું છે. મને ખબર છે તમારી વચ્ચે શું થયું છે. એ જ તમે એમને કંઈક આડું અવળું બોલ્યા હશો, કાં તો એ તમને કંઈક આડું અવળું બોલ્યા હશે, અથવા તો પછી એવું થયું હશે કે મારો પક્ષ લેતા હશે ને તમને ગુસ્સો આવી ગયો હશે, હે ને? એવું જ કંઈક થયું છે ને? ના, એટલે હજુ સુધી હું તમને ઓળખી નથી શકી. વાંધો નહીં, જવા દો, તમે જ કહો. નથિંગ સિરિયસ. અરે પણ કે સર, અત્યારે બહુ મોડું થઈ ગયું છે, સુઈ જા, કાલે વાત કરીશું. સર, હું તને કેવી રીતે કહું, મારા પર તને જે વિશ્વાસ છે એ હું તોડવા નથી માંગતો, અને મારાથી દૂર જતી રહે એની પર મને બીક લાગે છે. અરે વાહ મારી બ્યુટી ક્વીન, આજે તો તું નહીં કાઢે એમ ને? કેસર, આજે તો જલ્દી આવી ગઈ ને? થાય થાય, પ્રેમમાં આવું જ થાય. સમયનું ભાન જ ના રહે, થોડું વહેલું મોડું થઈ જાય. ચાલ હવે મોડું થઈ જશે. ચાલો. કેસર, હું આજે સાચે જ અર્જુનને પ્રપોઝ કરું ને? લે, તને હજુ પ્રશ્ન થાય છે? એમ નહીં, પણ कुछ कुछ होता है. कुछ कुछ होता है नहीं, अभी तो बहुत कुछ होने वाला है मेरी ब्यूटी क्वीन. अर्जुन भाई માટે કેક લઈને આવી છે. હા. પોતાના પૈસાથી? હા તો. હા, મારા તો આટલા બધા બર્થડે ગયા, ક્યારેય પોતાના પૈસાથી કેક નથી લાવીને. ઓલવેઝ બધી ફ્રેન્ડ સાથે મળીને કોન્ટ્રીબ્યુશન કરીને જ કેક લાવે છે. અને અર્જુનભાઈ માટે સ્પેશિયલ કેક પોતાના પૈસાથી. હા કેસર, એકવાર મારું નક્કી થઈ જવા દે ને, પછી તો તારા માટે કેક જ કેક છે. તારું ચાલ, હવે મોડું થઈ જશે. ચાલ ને ભાઈ. કેસર, હવે શું છે? અર્જુન મને હાથો પાડશે ને? તમારે જ નથી ને ગોપી, તને કેમ ના પાડે? તું દેખાવે તો એકદમ બ્યુટી ક્વીન જેવી છે જ, ઉપરથી સ્વાભિમાની છે, ઇન્ડિપેન્ડન્ટ છે, પોતાનો આટલો સારો બિઝનેસ ચલાવે છે. અને અર્જુનભાઈને આવી ઇન્ડિપેન્ડન્ટ છોકરીઓ જ બહુ ગમે છે. તું બિલકુલ ચિંતા ના કર, અર્જુનભાઈ હા જ પાડશે. કેસર, હું કેવી લાગુ છું? સરસ જ લાગે છે મારી માં. ચાલ હવે. અર્જુનભાઈ, હવે આંખો ખોલો. અરે વાહ, હા તો મારી ફેવરેટ કેક છે. થેન્ક યુ. એક વાત કહું, હા, તમે આ શર્ટમાં બહુ સરસ દેખાવ છો. થેન્ક્સ અગેન. તમે પણ આજે કંઈક અલગ દેખાઈ રહ્યા છો. એટલે સારી નથી દેખાતી? ના ના, સારા જ લાગો છો, પણ રોજ કરતા કંઈક અલગ લાગો છો. એકચ્યુઅલી આ શર્ટ મને એક વ્યક્તિએ ગિફ્ટ કર્યો છે. બાય ધ વે, થેન્ક યુ સો મચ ફોર ધી લવલી કેક. ગોપી, અર્જુનભાઈ આજે બહુ જ સારા મૂડમાં છે. તારા દિલની વાત એમને કહી દે. શાંતિ રાખ ને, કેક તો કાપી લેવા દે. શું થયું? શાની ઘૂસપૂસ કરી રહ્યા છો? કઈ નહીં, આ તો કેસર ઉતાવળી થાય છે, એને કેક ખાવી છે. 2 મિનિટ ઊભા રહો ને, હું કોઈકની રાહ જોઈ રહ્યો છું. અત્યારે કોની રાહ જોઈ રહ્યા છો? કસ્ટમર તો આજે આવવાના છે નહીં. અરે ના ના, તમને કેવી રીતે કહું, હું એની વાત કરું છું તેના હું પ્રેમમાં પડ્યો છું. અર્જુનભાઈ, આ શું? એટલે બસ તમે જેમ હર્ષભાઈને પ્રેમ કરો છો ને, એવી જ રીતે હું પણ એક છોકરીને પ્રેમ કરું છું. કોણ કોણ છે છોકરી? મીનાક્ષી.
બાજુના ગામની જ છે, ટીચર છે અને એકદમ સુંદર, સંસ્કારી અને સુશીલ છોકરી છે. અને મુખ્ય વાત તો એ છે ને કે મીનાક્ષી ઇન્ડિપેન્ડન્ટ છે, પોતાના પરિવારનું ભરણ પોષણ કરે છે અને પરિવારને ખુશ રાખવા માટે વધારાની ઇન્કમ માટે એ ટ્યુશન પણ કરે છે. અને એટલું જ નહીં, એ સમાજ સેવા પણ કરે છે. અને મુખ્ય વાત તો એ છે કે એ મારી મિલકત કે મારા ખાનદાની પ્રતિભાને નહીં પણ મને પ્રેમ કરે છે. એના માટે મારી મિલકત કરતાં મારી આવડત અને મારી લાયકાત વધારે અગત્યની છે. સોરી લિટલ ભાભી, મેં તમને અત્યાર સુધી આ વાતની જાણ ના કરી. પણ બસ હું આ બર્થડેની જ રાહ જોતો હતો. મેં તમને કહ્યું હતું ને કે હું તમને બર્થડે પર એક સરસ મજાની સરપ્રાઈઝ આપવાનો છું, એ આ જ હતી. એનીવે, મને લાગે છે કે મીનાક્ષીને આવતા હજી મોડું થશે. ચલો ત્યાં સુધીમાં આપણે કેક કાપી લઈએ. હા ચલો. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ડિયર અર્જુન ભાઈ, હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે. ચાલો, મને મોડું થાય છે. વન્સ અગેન હેપી બર્થડે. ભગવાન તમારા દરેક સપના પૂરા કરે. ગોપી, આજથી તમે ફક્ત લિટલ બેબીના બેસ્ટ ફ્રેન્ડ નહીં પણ મારા પણ બેસ્ટ ફ્રેન્ડ બની ગયા છો. તમે આટલા દૂરથી મારા માટે કેક લઈને આવ્યા, મારો બર્થડે મનાવવા માટે. અરે આવું તો કોઈ ફ્રેન્ડ જ કરી શકે ને. થેન્ક યુ સો મચ ગોપી. અને તમે થોડી વાર રોકાવ ને, મીનાક્ષીને મળીને જાઓ ને, બીકોઝ હી ઇઝ માય લાઈફલાઈન. ના, હું નહીં રોકાઈ શકું. બાય ધ વે, કોંગ્રેચ્યુલેશન. થેન્ક્સ. અરે પણ એવું હોય તો હું તમને શિવગઢ સુધી છોડી દઉં. ના, હવે છોડવાની જરૂર નહીં પડે. શું? એટલે એ જાતે જતી રહેશે. ઓકે, એઝ યોર વિશ. માય બેસ્ટ ફ્રેન્ડ ગોપી. અર્જુનભાઈ એક મિનિટ હો. ગોપી, 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 કેસર, હું ખોટી ગલીમાં ઘૂસી ગઈ ને, હે ને? મને પૂરેપૂરો વિશ્વાસ હતો કે અર્જુન મને ના નહીં જ પાડે, પણ ગોપી એમણે તને ના નથી પાડી. પણ ના જેવું જ થયું ને. માણસને જે ગમે એ કેમ જોઈતું જ હોય છે. વાહ, સરસ. એવું કહીને આગળ કેમ નથી વધી જતો? પણ ભૂલ મારી જ છે. મેં જ વિચાર્યા વગર પ્રેમ કર્યો. જો વિચાર્યું હોત ને, આટલું બધું દુઃખ ના થાય. ગોપી, વિચારે વિચારીને કોણ પ્રેમમાં પડે છે? અને તું શું કામ આટલી ઇમોશનલ થાય છે? આપણને થોડી ખબર હતી કે અર્જુનભાઈ પહેલેથી જ કોઈના પ્રેમમાં છે. પણ કેસર, હું અર્જુનને આટલા વખતથી મળું છું તો એમને મને જોઈને એમના મનમાં તો કે છે ને એમ એમના મનમાં તો મારા માટે ઘંટડી વાગી જ નહીં. અને પેલી મીનાક્ષી એના માટે વાગી. એનો અર્થ તો એમ જ થયો ને કે મારામાં જ કંઈક ખામી છે. રોંગ, ટોટલ રોંગ ગોપી. તારામાં કોઈ ખામી નથી. તને તો અર્જુનભાઈ કરતા પણ સારો છોકરો મળે. હા, હવે તો એમ જ માનીને આગળ વધવાનું. કેસર, તું ટેન્શન ના કરતી. તને તો ખબર જ છે ને, પણ ઇમોશનલ થઈએ એટલે 2 દિવસ રડવાનું ને પછી તો ચલતી કા નામ જિંદગી હૈ.
તું બિલકુલ ટેન્શન ના કરતી. હું મારી જાતને સંભાળી લઈશ. અને તને મારી માની તો ખબર જ છે ને, એકદમ સ્ટ્રોંગ છે, એ મને સંભાળી લેશે. ચાલ હું ઘરે જાઉં, મમ્મી રાહ જોતી હશે. બાય. केसर, बड़े बड़े देशों में छोटी छोटी बातें होती रहती है. ટોપી ટેક કેર મને નહીં, તારા દિયરને કહેજે, ને કેર કરવાવાળી છોકરી ગુમાવી છે.